નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેકનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય કમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ જ રીતે આપણે અત્યારે આપણા અભ્યાસક્રમના ચેપ્ટર નંબર 7 કે જે જાવાના મૂળભૂત બાબતોનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો એ જ ચેપ્ટર અભ્યાસ આપણે આગળ ધપાવીશું. હાલના વિડીયો લેક્ચરમાં અને આગલા વિડીયો લેક્ચરમાં આપણે એક ટોપિક જે અભ્યાસ કરતા હતા કે જેને આપણે નામ આપ્યું હતું પ્રક્રિયકો અથવા તો ઓપરેટર, જેનો આગલા જે ટોપિક બાકી હતા એ ટોપિકથી આપણે શરૂઆત કરીશું. પરંતુ તેમ છતાં આપણે એકવાર ઓપરેટર શું છે તેના વિશે ઉપરછલ્લી માહિતી લઈ લઈએ તો થોડુંક રિવિઝન થઈ જાય, જેથી કરીને આજના ટોપિક સરળ રહે. ઓપરેટર એટલે પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નો, જેને ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, પદાવલી એટલે શું તો એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે અલગ અલગ પ્રકારના ચલ, અલગ અલગ પ્રકાર એટલે કે વેરિયેબલ હોય, ડેટા પ્રકાર હોય, અલગ અલગ પ્રકારના સ્પેશિયલ સિમ્બોલ્સ અને અલગ અલગ મેથડો છે એક્સેટ્રા, બધું જે ભેગું થઈને બનતું હોય છે જેને અલગ અલગ પ્રકારની પદાવલીઓ કહેવામાં છે અને ઇંગ્લિશમાં એક્સપ્રેશન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આગલા વિડીયો લેક્ચરોની શ્રેણીમાં આપણે ડેટા પ્રકાર, ત્યારબાદ અલગ અલગ પ્રકારના ચલ એટલે કે વેરિયેબલ, ડેટા પ્રકારનો આપણે ઇંગ્લિશમાં આપ્યું તો ડેટા ટાઈપ, આ બધાનો આપણે અલગ અલગ ઉપયોગ જોઈ ચૂક્યા છીએ. આપણે હવેના વિડીયો લેક્ચરમાં આપણે ઓપરેટર એટલે કે પ્રક્રિયકનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સૌપ્રથમ પ્રક્રિયક એટલે શું તેની વ્યાખ્યા એવી છે કે અલગ અલગ પદાવલીઓ બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નો, વિવિધ ચિહ્નો, જેને આપણે આપણી ભાષામાં પ્રક્રિયક અથવા ઓપરેટર કહી શકીએ છીએ, જેની અંદર પાછા અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે. જેમ કે આપણે ગયા લેક્ચરની શ્રેણીમાં જે જોયા હતા, પેલો હતો અંકગણિતીય, જેનું આપણે ઇંગ્લિશ નામ રાખ્યું હતું એરિથમેટિક ઓપરેટર, કે જે એરિથમેટિક ઓપરેટરની અંદર આપણે પ્લસ, માઇનસ, પછી મલ્ટીપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલો, આ 5 ઓપરેશન, આ 5 પ્રકારના ચિહ્નોનો આપણે પરિચય મેળવ્યો હતો અને તેનો ઉપયોગ કઈ રીતે થાય એ આપણે એરિથમેટિક અથવા તો અંકગણિતીય પ્રકારના ઓપરેટરોની અંદર જોયું હતું. ત્યારબાદ મિત્રો, આપણે આપણો જે બીજો નંબરનો ઓપરેટર હતો એ હતો ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર, કે જેની અંદર આપણે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ સિમ્બોલનો પણ આપણે ઉપયોગ જોયો હતો કે પ્લસ પ્લસ વડે કઈ રીતે આપણે ઓપરેટરને ઇન્ક્રીમેન્ટ આપી શકીએ, માઇનસ માઇનસ વડે કઈ રીતે ડિક્રીમેન્ટ આપી શકીએ, તેની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ ગયા લેક્ચરમાં. ત્યારબાદનો આપણે ટોપિક જોયો તો તાર્કિક ઓપરેટર. તાર્કિક ઓપરેટર એટલે કે તર્ક કરવા માટે વપરાતા ઓપરેટર, કે જે આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. એની સિવાય આપણે હજી એક ટોપિકનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, એવો એક છે કમ્પેરિઝન ઓપરેટર, એટલે કે સરખામણી કરવા માટે, રિલેશન દર્શાવવા માટે વપરાતા ઓપરેટર, કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના ડબલ ઇક્વલ ટુ એટલે કે ઇક્વલ ટુ, પછી નોટ ઇક્વલ ટુ, ત્યારબાદ લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જેવા બીજા અલગ અલગ ઓપરેટરોનો પણ આપણે પરિચય મેળવી ચૂક્યા છીએ, ઉદાહરણ સહિત સમજી ચૂક્યા છીએ કે કયા ઓપરેટર વડે કયું કાર્ય થશે અને એનું પરિણામ શું મળશે. ત્યારબાદ મિત્રો, આ બધા ઓપરેટરની સાથે આપણે બીજો એક શબ્દ છે ખાસ આપણે જોયો હતો અને મેં તમને કીધું હતું કે આના ઉપર જ આધાર છે, એ હતો આપણી પાસે ઓપરેન્ડ. ઓપરેન્ડનું ગુજરાતી શું કહી શકાય તો કે સંકીર્ણ, અથવા તો આપણી ભાષામાં કહીએ તો પ્રક્રિયકો, એટલે કે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે શેની જરૂર પડે, પ્રક્રિયકની. પ્રક્રિયક વડે કોઈ પણ પ્રક્રિયા થાય. એવી રીતે અહીંયા આપણે અલગ અલગ ઓપરેટરોનો ઉપયોગ કરવા માટે આપણે કોની જરૂર પડે છે, ઓપરેન્ડ એટલે કે સંકીર્ણ અથવા પ્રક્રિયક. જેમ કે અહીંયા આપણે લખું છું 2 3, તો આ બે કેવા છે આપણા માટે, એક ઓપરેન્ડ છે, સંકીર્ણ છે, પ્રક્રિયક છે. એની ઉપર આપણે કોઈ પણ ઓપરેટરનો ઉપયોગ કરી શકીએ છીએ, પ્લસ કે માઈનસ કે ગુણાકાર કે ભાગાકાર, કોઈ પણ. તો આ બે જે છે એ આપણા માટે શું છે, ઓપરેન્ડ અથવા સંકીર્ણ અથવા તો પ્રક્રિયક. ત્યારબાદ આપણે એ પણ જોયું કે ક્યારેક જો અંકગણિત એટલે એરિથમેટિક પ્રકારનો ઓપરેટર હોય તો એની અંદર જો આ બંનેના ડેટા ટાઈપ સમાન છે, આ પણ ઇન્ટીજર છે, આ પણ ઇન્ટીજર છે, તેનો ડાયરેક્ટલી સરવાળો થઈ શકતો હોય છે. પરંતુ જ્યારે એવું થાય કે એક ડેટા ટાઈપ છે એ બીજા ડેટા ટાઈપ કરતા અલગ પ્રકારનો છે, આ ઇન્ટીજર છે પરંતુ આ કેવો છે, ફ્લોટ પ્રકારનો અથવા ડબલ પ્રકારનો, તો ત્યારે શું કરવું તો કે નાના રેન્જ વાળી, એટલે કે 2 છે કેવું છે, નાનું છે, 3.5 છે એની રેન્જ એટલે કે ઊંચી રેન્જ છે, ફ્લોટ અથવા ડબલ છે, તો આને છે ને આની અંદર કન્વર્ટ કરી દેવાનો અને ત્યારબાદ પ્રેક્ટિકલ કરવાનો.
એટલે કે 3.5 ને કન્વર્ટ કરવાની જરૂર નથી કારણ કે મોટું છે ફ્લોટ છે. તો 2 ને કન્વર્ટ શેની અંદર કરીએ 2.0 એટલે કે હવે આ પણ કેવી થઈ ગઈ એક પ્રકારની આપણી ફ્લોટ વેલ્યુ થઈ ગઈ. તો હવે તમે સરળતાથી બેનું ઓપરેશન પરફોર્મ કરાવીને 5.5 આ રીતે તમે એક સરળ પ્રેક્ટિકલ કરી શકો છો મિત્રો. તો આ રીતે તમે અલગ અલગ પ્રકારના તમારા ઓપરેટરો અને એ ઓપરેટરનો અલગ અલગ ઉપયોગ કેમ કરવો તે વિશે આપણે પરિચય લાસ્ટ લેક્ચરમાં મેળવી ચૂક્યા. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે ચાલુ કરવાનું છે પદાવલી એટલે કે એના બીજા ઓપરેટર કે જેની અંદર પહેલું છે તાર્કિક પ્રક્રિયા લોજિકલ ઓપરેટર. સૌપ્રથમ મિત્રો જે રીતે આપણે બધા અલગ અલગ ઓપરેટરોનો ઉપયોગ કરીએ છીએ ઓપરેટરો વિશે પ્રકાર વિશે જાણીએ છીએ તે દરેકે દરેક ઓપરેટરનું આપણે ક્યાંક ને ક્યાંક કાર્ય પણ આવે છે. જેમ કે આપણા પ્રોગ્રામિંગમાં જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામિંગ કરો છો તો એ પ્રોગ્રામિંગની અંદર તમારે જે તે ઓપરેટરના એટલે કે પ્રક્રિયકોના ઉપયોગ કરવાના આવે છે. તો એ વિશે પણ આપણે એક પ્રોગ્રામ પણ જોયો કે જે પ્રોગ્રામની અંદર આપણે અલગ અલગ પ્રકારના એરિથમેટિક એટલે કે અંકગણિતીય ઓપરેટરોનો આપણે ઉપયોગ કરીને એનું એક પરિણામ પણ મેળવવું. અને એ પ્રેક્ટિકલમાં જેમ આપણે એક પ્રકાર એટલે કે એરિથમેટિક અંકગણિતીય પ્રકારના ઓપરેટરનો જે ઉપયોગ જોયો હતો એ જ રીતે બીજા પ્રકારના ઓપરેટરોનો પણ આપણે ઉપયોગ જોઈ અને તેને પ્રેક્ટિકલી કઈ રીતે પરફોર્મ કરવા તે પણ આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે તાર્કિક પ્રક્રિયાઓ અથવા તો લોજિકલ ઓપરેટર તેનો પરિચય મેળવીએ. તેમાં શું કહેવામાં આવે છે તાર્કિક પ્રક્રિયાઓ અથવા લોજિકલ ઓપરેટરને બીજા નામે બુલિયન ઓપરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે તાર્કિક પ્રકારના લોજિકલ પ્રકાર ઓપરેટર છે બીજા નામે બુલિયન ઓપરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની અંદર મુખ્યત્વે ચાર એન્ડ ઓર નોટ અને એક્સ ઓર પ્રકારના ચાર મુખ્ય એના ઓપરેટર છે. તાર્કિક ઓપરેટર તો બુલિયન ઓપરેટરના પાછા એના ચાર પ્રકારના ઓપરેટર છે. જેમ અંકગણિતમાં સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર હતા એવી રીતે પ્લસ માઇનસ મોડ્યુલો મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન પાંચ હતા. અહીંયા ચાર છે એન્ડ ઓર નોટ અને એક્સઓર ચાર પ્રકારના ઓપરેટર આની અંદર છે તાર્કિક અથવા બુલિયન પ્રકારના કે જેના સિમ્બોલ પણ છે એન્ડ ની અંદર આવો સિમ્બોલ છે કે આવો એમ્પરસન વાળા બે. પછી ઓર ની અંદર આવીને બે ડેશ કે જે દર્શાવે નોટ ની અંદર આવે છે ડોટ નીચે ટપકું તેને નોટ કહેવામાં આવે છે એક્સ ઓર કે જે આવે છે બ્રેકેટ સ્વરૂપે છે. તો આ ચાર રીતે આપણે બુલિયન ઓપરેટર અથવા તાર્કિક ઓપરેટરને દર્શાવી શકીએ છીએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ ઓપરેટર કે જે તાર્કિક ઓપરેટર છે અથવા બુલિયન ઓપરેટર છે તે ચારે ચાર ઓપરેટરનો આપણે ઉપયોગ જોઈએ. સૌપ્રથમ આ બુલિયન ઓપરેટર શું કામ કીધા છે તે ટ્રુ અને ફોલ્સ કન્ડિશન ઉપર આધાર રાખતા ઓપરેટર છે તેને બુલિયન ઓપરેટર કીધા. ઉદાહરણ તરીકે અહીંયા આપણે a અને b ની વેલ્યુ લીધી. અહીંયા કેવું હોવું જોઈએ કે a ની વેલ્યુ પણ 0 હોવી જોઈએ અને b ની વેલ્યુ પણ 0. આપણે એક ઉદાહરણ તરીકે કલ્પના અત્યારે કરીએ એટલે a ની વેલ્યુ 0 અને b ની વેલ્યુ 0 આ કન્ડિશનને ધ્યાનમાં રાખી આપણે ચારે ચાર ઓપરેટર સમજશો ને મિત્રો તો બહુ જ સરળ રીતે સમજાઈ જશે. તો કઈ રીતે કહીએ અહીંયા જો એન્ડ સામાન્ય રીતે એન્ડ નું ગુજરાતી શું થાય અને હું અને તું આપણે બંને જશું. આપણે એમ નથી કહેતા હું અથવા તો તું જશું તો ચાલશે. હું અને તું બંને જશું તો ચાલશે. એટલે કે બંનેની હાજરી કેવી છે ફરજિયાત છે. આપણે એમ કહીએ ને સવારે અને સાંજે બે ટાઈમ દવા લેવાની એટલે કે સવારે લેવાની સાંજે લેવાની. સવારે અથવા સાંજે દવા લેવાની તો કા સવારે લેવ કા સાંજે લેવ પણ તું સવારે અને સાંજે દવા લેવાની છે તેનો મતલબ શું થયો ફરજિયાત સવારે લેવાની ફરજિયાત સાંજે લેવાની. તો એ રીતે આ ઓપરેટર છે એન્ડ ઓપરેટર a એન્ડ b એટલે કે a ની વેલ્યુ પણ 0 હોવી જોઈએ અને b ની વેલ્યુ પણ 0 હોવી જોઈએ. જો બંનેની વેલ્યુ 0 છે તો કન્ડિશન ટ્રુ. પરંતુ આવું થાય a ની વેલ્યુ 0 અને b ની વેલ્યુ 1 તો કન્ડિશન કેવી થઈ જાય ફોલ્સ. આ એની લાક્ષણિકતા કે બંનેની વેલ્યુ કેવી હોવી જોઈએ સમાન તો જ કન્ડિશન ટ્રુ થાય છે નકર કન્ડિશન કેવી થઈ જાય છે ફોલ્સ. ત્યારબાદ આ છે ઓર. મેં તમને કીધું એમ અથવા ઓર એટલે અથવા કે જો
સવારે અથવા તો સાંજે દવા લેવાની છે, એટલે કે બેમાંથી એક ટાઈમ લ્યો તો. એટલે કે a = 0 તો કે આ ટ્રુ અને b = 0 તો ટ્રુ. એટલે કે a અને b બંને 0 હશે તો પણ ચાલે, અથવા તો a 0 હોય ને b 1 હોય તો પણ ચાલે. શું કામ? a અથવા b છે, આ હોય a ની વેલ્યુ 1 હોય ને b ની વેલ્યુ 0 હોય તો પણ ચાલે. તો આ કન્ડિશનને કહેવામાં આવે છે a અથવા b વાળી કન્ડિશન. a અથવા b, અહીંયા હતું a અને b, એટલે કે ફરજિયાત બે ટ્રુ હોય. તો આ એનાથી થોડું અલગ, બેમાંથી એક ટ્રુ હશે તો ચાલશે. કન્ડિશન નંબર 3, a નોટ b, એટલે કે આ કન્ડિશનમાં શું કહે છે કે જો બે ઓપરેટર આની અંદર અને આની અંદર વપરાતા, આની અંદર કેટલા પ્રક્રિયક હશે? એક જ. a અને b અને આની અંદર પ્રક્રિયક કેટલા હશે? એક જ. કે જો આની કન્ડિશન ટ્રુ હશે, એટલે કે અહીંયા 0 હશે, તો આની કન્ડિશન થશે ટ્રુ, અને અહીંયા 1 હશે તો આની કન્ડિશન થશે ફોલ્સ. આ છે નોટ, એટલે કે નહીં, નકારાત્મક અર્થમાં જ્યારે લેવું હોય ત્યારે, એટલે બુલિયન પ્રકારની વેલ્યુ છે. ત્યારબાદ ચોથો ઓપરેટર છે આપણી પાસે XOR. XOR છે ને મિત્રો, એ OR નું ઉલટું છે. કોનું ઉલટું છે? OR નું. OR ઓપરેટરનું જે કામ હતું ને એની કરતા ઊંધું કામ છે. OR માં આપણે શું જોયું હતું? a અને b બે હોય તો a ની વેલ્યુ 0 b ની વેલ્યુ 0. જો a ની વેલ્યુ 0 છે b ની વેલ્યુ 0 છે તો પણ આ કન્ડિશન કેવી આવતી હતી? ટ્રુ. જો a ની વેલ્યુ 0 છે b ની વેલ્યુ 1 છે તો પણ કન્ડિશન ટ્રુ. a ની વેલ્યુ 1 છે b ની વેલ્યુ 0 તો કન્ડિશન ટ્રુ. અને a ની વેલ્યુ 1 અને b ની વેલ્યુ 1 બે ની વેલ્યુ આવી છે તો આ કન્ડિશન શું આવશે? ફોલ્સ. તો આની કરતા બિલકુલ આયા, એટલે કે આ જે ઓપરેટર છે XOR ઓપરેટર, OR ઓપરેટર કરતા બિલકુલ વિરુદ્ધ પરિણામ સૂચવે છે. બરાબર? જેમ કે a = 0 અને b = 1 હશે તે ફોલ્સ સૂચવશે. જે અહીંયા શું આવતું? ટ્રુ. અહીંયા a = 1 અને b = 0 છે તો આ ફોલ્સ સૂચવશે. શું કામ? આની કરતા ઊંધું પરિણામ આવે છે. તો આ પ્રકારના જે ઓપરેટર છે કે જે તર્ક ઉપર ચાલે છે, એક પ્રકારના બુલિયન ઓપરેટર કરી શકાય, જેની અંદર તર્ક લગાડવામાં આવે છે. જો આ અને જો આ, જો અને તો વાળી કન્ડિશન, અથવા અને વાળી કન્ડિશન, a અને b એટલે કે and b, a અથવા b એટલે કે or એટલે કે હું અથવા તું, એમ. નોટ એટલે કે નહીં, જો હા અથવા તો ના. ત્યારબાદ XOR કે જે આના કરતા ઊંધું. તો આ ચાર પ્રકારની કન્ડિશનો જે તાર્કિક પ્રકારની કન્ડિશનો છે, તાર્કિક પ્રકારના ઓપરેટર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને બીજા લોજિકલ ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે અને બુલિયન ઓપરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક તાર્કિક પ્રકારનો ઓપરેટર જે આપણા અભ્યાસક્રમની અંદર આવ્યો તે આપણે સમજ્યા. ત્યારબાદ મિત્રો પછીનો ઓપરેટર છે શરતી પ્રક્રિયક, અથવા તો જેને ઇંગ્લિશમાં નામ આપેલું છે કન્ડિશનલ ઓપરેટર. તો કન્ડિશનલ ઓપરેટર અથવા શરતી પ્રક્રિયક શું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ શું કહે છે? શરતી પ્રક્રિયકમાં ત્રિપદી પ્રક્રિયક હોય છે, એટલે કે અહીંયા એક બે હતા, જ્યારે અહીંયા આપણે કેવું કીધું કે આ છે એ એકપદી હોય. જો એની જેમ અહીંયા કેટલા પદ હોય છે? ત્રિપદી હોય. ત્રિપદીય ત્રણ પદ હોય. આપણે તમને યાદ હોય તો આગલા વિડિયો લેક્ચરમાં ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર ભણ્યા હતા, એની અંદર આપણે એકપદી હતું, x હોય અથવા y હોય એ રીતે. પછી આમાં બધા દ્વિપદી. અહીંયા શરતી પ્રક્રિયા કેવા હશે? કે ત્રિપદી છે, જેની અંદર ત્રણ પદ છે. પદને જુદા પાડવા માટે પદ નંબર 1 અને 2 ની વચ્ચે આ સિમ્બોલ એટલે કે આવું. જ્યારે પદ નંબર 2 અને 3 વચ્ચે આવો સિમ્બોલ, એટલે કે પદ નંબર 1 પછી આવો સિમ્બોલ, પછી 2 પછી આવો અને પછી પદ નંબર 3. આ 1 2 3 આ રીતે દર્શાવવામાં આવે છે. તેને કહેવાય છે ત્રિપદી પ્રકારના શરતી પ્રક્રિયક, કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે કન્ડિશનલ ઓપરેટર. જેને આપણે ઉદાહરણ સહિત સમજી. પહેલું બુલિયન એક્સપ્રેશન, આની સિન્ટેક્સ થઈ આ રીતે લખવામાં. પહેલા બુલિયન એક્સપ્રેશન, પછી આપણો શરતી પ્રક્રિયક નંબર 1, પછી બીજું એક્સપ્રેશન નંબર 1,
ત્યારબાદ શરતી પ્રક્રિયા નંબર 2 અને પછી આપણું એક્સપ્રેશન નંબર આ રીતે એને દર્શાવવા આવતું હોય છે. આની સિન્ટેક્સ છે. હવે થશે કેવું? બુલિયન એક્સપ્રેશન 1 ની વેલ્યુ જો ટ્રુ હશે, બુલિયન એક્સપ્રેશન 1 ની વેલ્યુ, બુલિયન એક્સપ્રેશનની વેલ્યુ જો ટ્રુ હશે તો આગળ એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 વચ્ચે પ્રક્રિયા થશે. પરંતુ જો આની વેલ્યુ ફોલ્સ આવી ગઈ તો આગળ પ્રક્રિયા થતી નથી. એટલે કે બુલિયન એક્સપ્રેશન જે પહેલું પદ છે એની કિંમત કેવી હોય છે? ટ્રુ. તો આખી પદાવલીની કિંમત બીજી પદાવલીમાં જશે અને પ્રક્રિયા થશે. તો આને કહેવામાં આવે છે શરતી પ્રકારના અથવા તો કન્ડિશનલ પ્રકારના ઓપરેટર. ત્યારબાદ મિત્રો ત્રીજો ઓપરેટર છે આપણી પાસે અસાઇનમેન્ટ ઓપરેટર. જે અસાઇનમેન્ટ ઓપરેટર એક એવો ઓપરેટર છે કે જે દરેક લેંગ્વેજમાં બહુ જ વધારે પ્રમાણમાં આપણે વાપરીએ છીએ, તેમ છતાં આપણા ધ્યાનમાં નથી આવતું કે આને અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય. કઈ રીતે? તો આપણે જોઈએ. શું કહે છે? જાવામાં અસાઇનમેન્ટ ઓપરેટરને દર્શાવવા માટે છે ને આવું ઇક્વલ ટુ નો સિમ્બોલ દર્શાવવામાં. ઇક્વલ ટુ નો સિમ્બોલ હોય ને શું કહેવાય? અસાઇનમેન્ટ ઓપરેટર. તેને અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. તેને અસાઇનમેન્ટ ઓપરેટર અથવા તો અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એકવાર કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરો. વેરિયેબલ ડિક્લેરેશન આગળ શીખાતા મિત્રો યાદ હોય તો કે ડબલ એની બાજુમાં કોસ્ટ, તો કોસ્ટ આપણો વેરિયેબલ થયો. ડબલ ઓલ ડ્યુરેશન, તો ડ્યુરેશન આપણો વેરિયેબલ થયો. ડબલ રેટ, તો રેટ આપણો વેરિયેબલ થયો. ત્યારે એવું પણ કીધું હતું કે વેરિયેબલનું ગુજરાતી ચલ થાય કે જે યુઝર ડિફાઇન્ડ, એટલે કે જે પ્રોગ્રામર હોય, હું અથવા તમે હોય, તેના દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે આવા વેરિયેબલ કે ચલ નક્કી થયા પછી તેને આપણે વેલ્યુ આપતા હોય છે. જેમ કે આપણે એમાં લખ્યું હતું કે બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ 137, તો બેલેન્સ નામનો પેલા ડબલ બેલેન્સ એમ કરીને ડબલ નામના ડેટા ટાઈપની મદદથી આપણે આ રીતે ડબલ પછી તો કે બેલેન્સ. હવે શું થયું કે બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ 137. બેલેન્સમાં આપણે 137 વેલ્યુ આપ્યું ક્યારે? પેલા ડબલ નામના ડેટા ટાઈપની મદદથી બેલેન્સ નામનો ચલ અથવા તો વેરિયેબલ ડિક્લેર કર્યો. ત્યારબાદ આપણે એને વેલ્યુ આપી. એ જ વસ્તુ આયા કહે છે કે એકવાર ચલ એટલે કે વેરિયેબલ નક્કી કર્યા બાદ તેને અસાઇનમેન્ટ ઓપરેટર વડે શું આપવામાં આવે છે? કિંમત. અસાઇનમેન્ટ ઓપરેટર વડે તેને કિંમત આપવામાં આવે છે. જો પેલા તો ચલ એટલે કે વેરિયેબલ અને પછી આ પદાવલી અને વચ્ચે આવે છે અસાઇનમેન્ટ ઓપરેટર. જેમ કે રેટ નામનો જ્યારે આપણે વેરિયેબલ અથવા તો ચલ ડિક્લેર કરીએ છીએ તો તેને 10.02f નામની આપણે જે વેલ્યુ આપી કોની મદદથી આપી? તો કે અસાઇનમેન્ટ ઓપરેટરની મદદથી આપણે એને વેલ્યુ અસાઇન કરી. તો આ થયા મિત્રો અસાઇનમેન્ટ ઓપરેટર અથવા તો જેને આપણે કહી શકીએ એક પ્રકારનું અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ, જેનો આપણે જાવાની અંદર ઉપયોગ કરતા હોય. બીજું ઉદાહરણ છે બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ માઈનસ કોસ્ટ. જેમ અહીંયા આપણે આ પ્રોગ્રામમાં જોયું હતું બેલેન્સ માઈનસ કોસ્ટ, એટલે કે રિમેઇનિંગ બેલેન્સ કેટલું હશે? ટોટલ બેલેન્સ એમાંથી બાદ થતો કોસ્ટ. એ જ જવાબ આવશે શેમાં આવશે? અહીંયા. ધારો કે અત્યારે બેલેન્સ 137 રૂપિયા. હવે અહીં ઓપરેશન પરફોર્મ થશે. બેલેન્સ 137 માંથી 2 રૂપિયા કપાઈ ગયા, હવે 135. તો હવે બેલેન્સની કિંમત કેટલી થશે? 135. નેક્સ્ટ ટાઈમ જ્યારે ઓપરેશન ફરીવાર પરફોર્મ થશે બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ માઈનસ કોસ્ટ, તો 135 માઈનસ ધારો કે 3 રૂપિયા કોસ્ટ લાગ્યો, 3 રૂપિયા કોસ્ટ એટલે 132. તો હવે બેલેન્સની વેલ્યુ કેટલી થશે? 132. તો આ રીતે અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરીને આપણે આ રીતે વેરિયેબલ એટલે કે ચલનો ઉપયોગ કરીને તેને વેલ્યુ આપવામાં આવતી હોય છે, કિંમત આપવામાં આવતી હોય છે, જે આપણે અસાઇનમેન્ટ ઓપરેટરના ઉપયોગમાં જોયું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ટોપિક બહુ જ મજાનો ટોપિક અને સમજવો પણ સરળ છે એવો ટોપિક છે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. કેવા ઓપરેટર? શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર એટલે એક પ્રકારના ઓપરેટર જે આગળના જેટલા ઓપરેટર જોયા કયા અંકગણિતીય, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, ત્યારબાદ હતા આપણી પાસે સરખામણી કરવા માટે કન્ડિશનલ ઓપરેટર, ત્યારબાદ તાર્કિક ઓપરેટર, શરતી ઓપરેટર અને અસાઇનમેન્ટ ઓપરેટર. આ બધા ઓપરેટર કરતાં એકદમ અલગ, પરંતુ જેને આપણે ઓપરેટર પણ નામ લઈ શકીએ એવી વસ્તુ કે જેને શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય.
આ ઓપરેટરનો ફાયદો શું છે? તમારે ઓપરેટર લખવા માટે જે લાંબી સિન્ટેક્સ લખવી પડે ને, અહીંયા આપણે કેવું લખ્યું, બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટ. આવા તો ધારો કે અત્યારે તમારી પાસે 10 સ્ટેટમેન્ટ હોય તો લખવા માટે તમારા કેટલી વાર લાગે? તો આપણો સમય બચે, આપણા જે ટાઈપિંગનો સમય બચે, પ્રોગ્રામિંગનો સમય બચે, એ માટે સમય બચાવવા માટેની ટેકનિક, એ જે પ્રકારનું ઓપરેટર છે, શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રકારના ઓપરેટર છે, જેનો આપણે પરિચય મેળવ્યો કે એમાં શું હોય. સામાન્ય રીતે તમે કોઈ પણ ઓપરેટર એટલે કે આ જે લાઈન લખો છો કેવા પ્રકારની હોય? તો કે આ પ્રકારની હોય, બરોબર. આ પ્રોગ્રામની વડે આ ઓપરેટર પ્રકાર વડે આપણે કઈ રીતે લખીએ એ જોઈએ. સૌપ્રથમ વેરિયેબલનું નામ આવે અને પછી સીધું ઓપરેટરનું નામ આવે અને છેલ્લે આવે ઇઝ ઇક્વલ ટુ કરીને એક્સપ્રેશન. એટલે કે અહીંયા વેરિયેબલનું નામ શું છે? તો કે a, પછી ઓપરેટર કયો આવ્યો? પ્લસ. અહીંયા એવો અસાઇનમેન્ટ ઓપરેટર અને b છે આપણું એક્સપ્રેશન. આ કોના જેવું થયું? આની અસર શું થશે? વેરિયેબલ પછી ઓપરેટર અને પછી એક્સપ્રેશન. a છે વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ વત્તા ઓપરેટર પછી એક્સપ્રેશન. જો a વેરિયેબલ, b ઓપરેટર પ્લસ ઓપરેટર અને b છે એક્સપ્રેશન. a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. એને તમારે આમ ન લખો હોય, તમે સીધું આ રીતે લખી શકો. જો આપણે મારે એમ લખવું છે x અહીંયા આપણે લખવું છે બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ માઈનસ કોસ્ટ. તો ડાયરેક્ટ આમ લખી દો, બેલેન્સ માઈનસ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ. તો આનું સ્વરૂપ શું થશે? આ સ્વરૂપ થાય, બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ માઈનસ કોસ્ટ. રાઈટ છે ને? a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b છે, એટલે ડાયરેક્ટલી આપણે કેમ લખી દીધું? a પછી પ્લસ ઇઝ ઇક્વલ ટુ b. તો અહીંયા મારે ફરીવાર જે a પ્લસ b લખવું પડતું, તેની જગ્યાએ ખાલી આટલા પતી, તો આટલી વસ્તુ લખવી પડે નહીં. તો આ પ્રકારના શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરની મદદથી તમે ટાઈપિંગનો જે તમારો સમય છે એ બચાવી શકો છો અને આપણું પ્રોગ્રામિંગ ઝડપથી પતે એ માટેની આ વ્યવસ્થા છે, જેને કહેવાય છે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર. તમે કોઈ પણ જગ્યાએ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટનો ઉપયોગ કરી શકો છો. પછી એ અંકગણિત એટલે કે એરિથમેટિક ઓપરેટર હોય, કન્ડિશનલ ઓપરેટર હોય, તાર્કિક ઓપરેટર હોય, એટલે કે જેને આપણે આ લોજિકલ ઓપરેટર તરીકે ઓળખીએ છીએ, શરતી પ્રક્રિયા કન્ડિશનલ ઓપરેટર હોય કે અસાઇનમેન્ટ ઓપરેટર, કોઈ પણ ઓપરેટરમાં તમે શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરની પદ્ધતિઓ વડે વેરિયેબલ ડિક્લેરેશન કરી શકો છો. તો આ એક છેલ્લી એની ટોપિક, પરંતુ ખૂબ જ આપણા માટે ફાયદાકારક એવી વસ્તુ જે આપણને શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરની અંદર છેલ્લે દર્શાવ્યું. તો આ રીતે મિત્રો આપણે આનો ઉપયોગ કરી શકતા હોય. વિદ્યાર્થી મિત્રો, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમને ખ્યાલ છે 30% સિલેબસ જે કોરોના ઇફેક્ટના લીધે કેન્સલ કરવામાં આવ્યો છે, તો એ જ રીતે આપણા ચેપ્ટરની અંદર પેજ નંબરને 146 ઉપર એક ટોપિક છે ટાઇપકાસ્ટ. હકીકતે બહુ મજાનો ટોપિક છે. જેવી રીતે ઓપરેટરની અંદર આપણને બહુ જ સરળ, પરંતુ આપણે અંદરથી આમ નવું નવું જાણવાની ઈચ્છા થાય એ પ્રકારનો જે ટોપિક હતો, એ જ રીતે ટાઇપકાસ્ટ નામનો જે ટોપિક છે બહુ જ મજાનો અને સમજવો ગમે એવો ટોપિક છે. પરંતુ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે 30% અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો છે, એ અંતર્ગત ટાઇપકાસ્ટ નામનો ટોપિક છે એ પણ કેન્સલ કરવામાં આવ્યો છે. ટાઇપકાસ્ટના સબ ટોપિક તરીકે જાવા પ્રક્રિયાઓના પ્રેસિડન્સ, અગ્રતા ક્રમ, સહચારિતા વાળા ટોપિક પણ કેન્સલ કરવામાં આવ્યા છે. તો હવે આપણા માટે પછીનો ટોપિક જે છે કંટ્રોલ સ્ટ્રક્ચર. તો હવેના લેક્ચરમાં આપણે કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું તેની આપણે એક માહિતી મેળવવાના છે. તેમ છતાં આજે થોડી ઉપર ચડી માહિતી મેળવી રહી કે કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ધોરણ 9 થી માંડીને અત્યાર સુધી કોઈ પણ સમયે જ્યારે કોઈ પણ લેંગ્વેજ ભણો છો, ત્યારે એક શબ્દ તો આપણા માટે હોય છે, એ છે સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે માળખું. ઉદાહરણ તરીકે આપણે મકાન બનાવવું હોય તો પહેલાં આપણે શું કહીએ? પ્લાન દોરો. કઈ રીતનું સ્ટ્રક્ચર બનાવશે એનો પ્લાન દોરો. સ્ટ્રક્ચર એટલે માળખું, ખોખું જેને આપણે કહીએ બીમ કોલમ ઉપર. એક સ્ટ્રક્ચર છે, માળખું છે. સ્ટ્રક્ચર અથવા માળખા ઉપર બનાવેલું બિલ્ડિંગ હશે તે લાંબા સમય સુધી ટકી રહેશે. એ જ રીતે કોઈ પણ લેંગ્વેજની અંદર કોઈ પણ લખાણ લખવાનું એક પદ્ધતિ હોય, એક માળખું હોય, એક સ્ટ્રક્ચર હોય. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં જ્યારે તમે નિબંધ લખતા હો છો, એનું પણ માળખું છે. પહેલાં પ્રસ્તાવના આવે, પછી વિષય વસ્તુનું આવે અને છેલ્લે સારાંશ આવે. તો આ એક એનું માળખું થયું. એ જ રીતે કોઈ પણ તમે
કમ્પ્યુટરની લેંગ્વેજમાં જ્યારે પ્રોગ્રામિંગ કરો છો તો એનું એક સ્ટ્રક્ચર હોય છે, એનું એક માળખું હોય છે. જેમ કે આપણે જાવા લેંગ્વેજની અંદર આપણે કોઈ પણ પ્રોગ્રામિંગ જોવો છો તો સૌપ્રથમ શું આવે છે? ક્લાસ ડિક્લેરેશન. ફરજિયાત આ જ પદ્ધતિ હોય છે. ક્લાસ ડિક્લેરેશન બાદ મેઇન નામનું મેથડ ડિક્લેરેશન, ત્યારબાદ કોઈ પણ ડેટા ટાઈપ વડે તમારે વેરિયેબલ એટલે કે ચલનું ડિક્લેરેશન, ત્યારબાદ તેની અંદર કોઈ ઓપરેશન પરફોર્મ કરાવવા હોય તો એને system.out.println નામની મેથડ વડે ઓપરેશન નું ડિક્લેરેશન પરફોર્મેશન, ત્યારબાદ ઓપરેશન રિલેટેડ આઉટપુટ અને છેલ્લે આખી મેથડ ક્લોઝ અને ક્લાસ ક્લોઝ. તો આ શું થયું મિત્રો? એક સ્ટ્રક્ચર થયું, એક માળખું હતું. આ જ રીતે ફરજિયાત તમારે કોઈ પણ લેંગ્વેજના માળખા પ્રમાણે જ પ્રોગ્રામિંગ કરવાનું હોય છે. તો આપણા નેક્સ્ટ ટોપિક જે કંટ્રોલ સ્ટ્રક્ચર તરીકે જે ટોપિક છે એની અંદર અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર, કે જાવાની અંદર પ્રોગ્રામિંગ કરવા માટે એક સ્ટ્રક્ચર નથી, અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર વડે તમે અલગ અલગ પ્રકારનું કોડિંગ કરી શકો છો અને એ અલગ અલગ સ્ટ્રક્ચરના અલગ અલગ પરિણામ મળે છે. કેવા પરિણામ મળે છે, કયા પ્રકારનું કયું પરિણામ છે વગેરેની ચર્ચા નેક્સ્ટ ચેપ્ટરમાં દરેક ટોપિકને એક ટોપિકને આપણે બોર્ડ ઉપર વ્યવસ્થિત સમજીને એનો પરિચય મેળવશું. આજના વિડીયો લેક્ચરમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કંટ્રોલ સ્ટ્રક્ચર નામના ટોપિક સાથે ફરીવાર આ જ રીતે મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર. ધન્યવાદ.